જી, સિંગણપુર પોલીસ સ્ટેશનમાં એક 2025માં 205/2025 એનડીપીએસ એક્ટ મુજબ ગુનો દાખલ થયેલ, જે ગુનો તારીખ 18/3/2025ના રોજ દાખલ થયેલ, જેમાં અલ્પેશ મિયાણી નામના ઈસમ પાસેથી પોતાની કારમાંથી 78 ગ્રામનું ડ્રગ્સ મળી આવેલ, જે સિંગણપુર પોલીસે ગુનાના કામે કબજે કરેલ. ત્યારબાદ તેની વધુ તપાસ કરતા આ ક્વોન્ટિટી ક્યાંથી આવી અને કેવી રીતે આવી, તે અલ્પેશ ક્યાંથી લાવ્યો તે બાબતે તપાસ ચોક બજાર પીઆઈને સોંપાયેલી. ચોક બજાર પીઆઈ 1 મહિનો તપાસ કર્યા બાદ અરજદાર સામેવાળા તરફથી રજૂઆત થતાં સદર તપાસ એસઓજી શાખામાં સોંપાયેલી, જે તપાસ ટીબી પંડ્યાનાઓએ કરેલી. અને આ ડ્રગ્સ ક્યાંથી આવેલું તે એસઓજીના પીઆઈ શ્રી ટીબી પંડ્યા સાહેબે ડ્રગ્સ આપનાર વ્યક્તિઓ સમીર બલ્લર અને બીજો સફી નામનો માણસ જેમણે ડ્રગ્સ સપ્લાય કરેલો, જેમના નિવેદન લીધેલા અને એ નિવેદન જૂની કલમ 164 મુજબ મેજિસ્ટ્રેટ રૂબરૂ પણ લેવડાવેલા, જેમાં હકીકત બહાર આવેલ કે આ ડ્રગ્સ ખુદ ચિરાગ ગોટીએ મગાવેલ હતું, જે સમીરે આપેલું હતું. અને આ ડ્રગ્સ ચિરાગે પોતાના ભાઈના માધ્યમથી અલ્પેશ મિયાણીની ગાડીમાં એ લોકો 18 તારીખે જ્યારે છેલ્લો હિસાબ કરવા ગયા ત્યારે સીટની નીચેના ભાગે થી મૂકવામાં આવેલું, જે પોલીસને રેડ દરમિયાન મળી આવેલું. અને આ બાતમી હકીકત આજ મુખ્ય આરોપી ચિરાગ ગોટીએ સિંગણપુર પીઆઈ શ્રી વાયપી ગોહિલ સાહેબને આપેલી હતી. અને વાયપી ગોહિલ સાહેબની બાતમી આધારે વાહન ચેકિંગમાં રેડ થયેલ અને રેડ દરમિયાન તેણે બતાવેલ જગ્યાએથી એનડીપીએસ મળી આવેલ, જેના ભાગરૂપે તેના નાના ભાઈની અગાઉ ધરપકડ કરવામાં આવી હતી. અને તેના નાના ભાઈની જામીન અરજીની નીચલી કોર્ટમાં તેમજ હાઈકોર્ટમાં રિજેક્ટ થયેલી, જેથી તેઓ સુપ્રીમમાં ગયેલા અને સુપ્રીમમાં પણ તેની જામીન અરજી પર નામદાર સુપ્રીમ કોર્ટે હુકમ કરેલ કે ચિરાગને 15 દિવસમાં સરેન્ડર કરવું, જેના આધારે સદર આરોપી ગઈકાલે નામદાર કોર્ટમાં સરેન્ડર થયેલ છે. અને અમે તેની માગણી કરી વિધિસરની ધરપકડ કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવા જઈ રહ્યા છીએ. ચિરાગની પ્રાથમિક પૂછપરછમાં પોતે નેપાળ ગયેલો હતો અને ત્યાં જ નેપાળ રહેતો હતો તેવું તેનું કહેવું છે. અને હકીકતમાં 2-3 જગ્યાએ અમે તપાસ કરી તો એ મળી આવેલ નહોતો, પરંતુ નેપાળમાં ક્યાં રહેતો હતો અને શું રહેતો હતો તે પુરાવા મેળવવાના બાકી છે.